11 જુલાઈ 2006નો દિવસ માત્ર મુંબઈ નહીં, આખો દેશ નહીં ભૂલી શકે. પણ 2025માં આવીને વિચાર કરીએ છીએ અને કોર્ટનો ચુકાદો સાંભળીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે 187 માણસોને માર્યા કોણે? આપણી પાસે આટલા વર્ષો પછી પણ આતંકના આંકાઓ પકડાઈ કેમ નથી શક્યા? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. મુંબઈમાં સાંજે 6:30 વાગ્યાની આસપાસ એક પછી એક ટ્રેનના એસી કોચમાં બ્લાસ્ટ થવા માંડ્યા. સિરિયલ બ્લાસ્ટ હતા. 187 માણસોના મૃત્યુ થયા. 1000 જેટલા માણસો આશરે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ખૂબ બધા માણસો ઘાયલ થયા. અનેક માણસો એવી પીડામાં હતા કે જે આખું જીવન નથી ભૂલી શકવાના. એ 2006નો ચુકાદો છેક 2015માં આવ્યો. એ 2015માં 15 જેટલા માણસોને મુખ્ય 12 અક્યુઝ જે હતા એમાંથી અમુકને ફાંસીની સજા, અમુકને લાઈફ ટાઈમ એટલે જીવનભર કેદની સજા, એ બધું સંભળાવવામાં આવ્યું. 2025માં મુંબઈ હાઈકોર્ટે ગઈકાલે જ્યારે એનો ચુકાદો સંભળાવ્યો ત્યારે એમણે જે કહ્યું છે એ વધારે ચિંતા કરાવનારું છે. કોર્ટ આખી આ પ્રક્રિયાને, ચુકાદાને નોંધતા હાઈકોર્ટના જસ્ટિસ અનિલ કિલોર અને શ્યામ ચાંડક એ બંનેની બેન્ચ કહી રહી છે કે એવો દેખાવ કરવો કે કેસ સોલ્વ કરી દીધો છે, આરોપીઓને લાવી દીધા છે, પણ આખી આ વાતને મિસલીડ કરવી એ જે પણ થયું છે એ ન્યાય નથી. લોકોનો વિશ્વાસ છે એની સાથે દગો થયો છે. ખોટી રીતે સમાજને એ સુરક્ષા અપાવવાનો પ્રયત્ન થયો છે કે અમે આતંકવાદીઓને પકડી લીધા છે, બાકી જે માણસો પકડ્યા એ બધાને 12 અક્યુઝને મુંબઈ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. પુરાવાના અભાવે જ્યારે છોડી દેવામાં આવે, એમાંથી એક વ્યક્તિ કે જે કોવિડ દરમિયાન મૃત્યુ પામ્યો, 2021માં જ એનું મૃત્યુ થઈ ગયું હતું, જેલમાં હતો ત્યારે જ, એ તો છે નહીં. એના સિવાયના જેટલા આરોપીઓ હતા જેમને ફાંસીની સજાનું એલાન કરવામાં આવ્યું હતું એમને પણ છોડી દેવામાં આવ્યા છે. પોલીસ પર ઉપરથી ગંભીર આરોપ લાગ્યા છે કે પોલીસે આખો ઘટનાક્રમ ઊભો કર્યો અને એ રીતે એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કર્યો કે અમે આતંકવાદીઓને પકડી લીધા છે અને આખો કેસ સોલ્વ કરી દીધો છે. બાકી હકીકત એ છે કે આતંકને અંજામ આપનાર મુખ્ય જે ચહેરાઓ હતા એ તો એવું હોઈ શકે કે સમાજમાં બહાર ખુલ્લા ફરી રહ્યા હોય. સમાજને તમે સુરક્ષિત મહેસૂસ કરાવવા માટે એવું કહ્યું કે અમે એ માણસોને પકડ્યા છે. જો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કહી રહ્યા છે કે અમે હાઈકોર્ટની આ વાત સાથે સહમત નથી અને સુપ્રીમ કોર્ટમાં જઈશું. હાઈકોર્ટ કહી રહી છે કે પુરાવા ક્યાં છે તમારી પાસે આખા ઘટનાક્રમમાં જે તમે થિયરી રજૂ કરી રહ્યા છો? થિયરી રજૂ શું કરાઈ હતી? તો એલટીનો કમાન્ડર છે આઝમ ચીમા એનું નામ છે, વોન્ટેડ પાકિસ્તાની નેશનલ છે. એ અને બીજા 2 માણસોએ ભારત પર એવો હુમલો કરવામાં આવે કે જેથી ભારત સીધું યુદ્ધમાં જાય પાકિસ્તાનની સામે, અને એટલે જ ભારતની અર્થવ્યવસ્થાને ને બાકી બધી રીતે નુકસાન થાય. ભારત પાકિસ્તાનમાં યુદ્ધ થાય તો બધાને ફાયદો થાય, પાકિસ્તાનને તો ફાયદો જ થાય, ભલે ભારતને નુકસાન થાય. એવી સ્થિતિ ઊભી કરવા માટે એમણે સિરિયલ બ્લાસ્ટ કરાવ્યા. એમાં કચ્છ, બાંગ્લાદેશ અને નેપાળની આપણી જે 3 બોર્ડર ખરી ત્યાંથી માણસોને, આતંકવાદીઓને ઘુસાડ્યા. હાઈકોર્ટે કહ્યું કે તમારી પાસે એક પણ કોલ ડિટેલ રેકોર્ડ કેમ નથી જે તમે વાત કરી રહ્યા છો? એને રેકોર્ડ પર મૂકવા માટે ચીમા અને લશ્કરે તૈબાના કમાન્ડર જેની તમે વાત કરી રહ્યા છો કે એમનું આ ષડયંત્ર હતું. આ માણસોના એમની સાથે કનેક્શન જોડે એવું એક પણ એવિડન્સ તમે કેમ રજૂ નથી કરી શક્યા? હાઈકોર્ટે કહ્યું કે અમે વિટનેસ છે જેને અમે ઓબ્ઝર્વ કર્યા, જે સાક્ષીઓ હતા એની અંદર સમસ્યાઓ મળી છે. એમણે કહ્યું કે રિકવરી નથી કરી શક્યા તમે. RDX ગ્રેન્યુલ ડિટોનેટર એ જે બધું જ તમે રજૂ કર્યું અથવા તમે કહ્યું કે આ આટલી વસ્તુઓ છે એનો ઉપયોગ થયો છે, પણ એ રિકવરી છે એનું કોઈ એવિડન્ટરી વેલ્યુ, એની સાક્ષ્ય તરીકેની મહત્તા સાબિત નથી કરી શક્યા. ટોર્ચરની ખૂબ ફરિયાદો મળી. એમણે કહ્યું કે પગ છે 180 ડિગ્રી પહોળા કરીને મારવામાં આવ્યા હતા, ખુરશી પર આખો દિવસ બાંધીને રાખવામાં આવ્યા, જમવાનું નહોતું આપવામાં આવ્યું, કોકરોચ છોડી દેવામાં આવ્યા હતા, એમના અંડરવેરની અંદર ઉંદર છોડી દેવામાં આવતા હતા. આ રીતે પોલીસે ટોર્ચર કરીને એમની જોડે ગુનો કબૂલાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસ 3rd ડિગ્રી ટોર્ચર ખૂબ બધા કિસ્સામાં વાપરે છે ને એમાંય જ્યારે તમે આતંકવાદીઓ સાથે ડીલ કરતા હોય ત્યારે કાનૂન ભલે ના પાડે છે, પોલીસની એ વાતને તમે નકારી નથી શકતા. પણ શું એ માણસો ખરેખર નિર્દોષ હતા જે આટલો વર્ષ જેલમાં રહ્યા? એ નિર્દોષ હતા કે આરોપી? એ વાત તો બહુ જ દૂરની છે અને સુપ્રીમ કોર્ટમાં જશે ત્યારે ખબર પણ પડશે. પણ જો એ ખરેખર દોષિત છે અને આપણે એની સામે સાબિતી નથી લાવી શક્યા તો આ સમાજ માટે એનાથી એ મોટો ખતરો છે. અને સૌથી મોટો ખતરો એ છે જે કોર્ટને અંદેશો છે કે એવું ખરેખર થયું હોય કે તમે અમુક માણસોને પકડી લીધા પણ જે ખરેખર ગુનેગાર હતા એ બહાર ફરતા હોય. આપણે ત્યાં આતંકવાદી હુમલાઓ પછી આતંકવાદીઓ અને મૂળ રૂપે જે માણસો એના માસ્ટર માઇન્ડ છે એને નથી તોડી શકતા.
જ્યાં સુધી ઉપરથી નળ ચાલુ રહેશે ત્યાં સુધી તમે નીચે પાણી રોકવાનો ગમે તેટલો પ્રયત્ન કરશો એનો શું મતલબ રહેવાનો છે? પહેલગામ આતંકવાદી હુમલાના આટલા દિવસો પછી પણ આપણે આના આતંકવાદીઓ નથી શોધી શક્યા, અને મૂળ વાત એ છે એનો સ્ત્રોત જે છે એ બંધ નથી થતો, એનું ફંડિંગ બંધ નથી થતું, એ આતંકવાદીઓ પેદા કરનારા આતંકવાદીઓના આકા બંધ નથી થતા. દેશમાં નફરતનું વાતાવરણ ફેલાય છે, તો જે નફરત ફેલાવે છે એવા એક બે માણસોને ટાર્ગેટ કરીને કોઈ મતલબ નથી. કોણ છે જે એના મનમાં ઝેર રોપી રહ્યું છે? કોણ છે કે એને જન્મથી જ ધર્માંધ બનાવી રહ્યું છે? એવા લોકો પર જ્યાં સુધી રોક નહીં લાગે ત્યાં સુધી તો આપણે જાણી જોઈને એ ઝેરને ઉછેરી રહ્યા છીએ, જેથી જરૂર પડે એને વાપરી શકીએ અને પછી એનો પોલિટિકલ ફાયદો લઈ શકાય. અને આ દેશના કોઈ રાજકીય પક્ષો એમાંથી બાકાત નથી રહ્યા. એકને મુસલમાન વોટ કરે, એકને હિન્દુ વોટ કરે, અંતે દેશ માટે કેટલા માણસો વોટ કરે છે એ સવાલ રહી જાય છે. 2006થી લઈને 2025 સુધી એ 187 માણસો જે બ્લાસ્ટમાં મર્યા એમને જ્યારે યાદ કરીએ ત્યારે આપણને એવો થાય એમને ક્યારેય ન્યાય મળતો હોય છે? નમસ્કાર.